હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ એટલે કે વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ 2026 માટેના પ્રકરણ 2 એટલે કે વિભાગ બીના અંદર પૂછાતા બે ગુણના દરેક ચેપ્ટરની અંદરના આઈએમપી દાખલા જોઈશું. તો જે લોકો નવા હોય એ વિડીયોને છેક સુધી જોજો અને જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમારા આનું એસાઇનમેન્ટનું પીડીએફ જોઈતી હોય તો કમેન્ટમાં લખો પીડીએફ, તો તમને એની પીડીએફ ટૂંક સમયમાં મળી જશે. તો આપણે વિભાગ બી ની શરૂઆત કરીએ. એની અંદર જોઈએ પ્રકરણ નંબર 1, જેની અંદર આપણને ચેપ્ટર 1ના દરેકના બે ગુણના દાખલા જે પરીક્ષામાં આઈએમપી હોય એવા પૂછાય એવા અસાઇનમેન્ટ આપણે બનાવ્યું છે. એનું અંદરના ક્વેશ્ચનની શરૂઆત કરીએ તો એની અંદર પહેલું શું આપેલું છે? નીચેની વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો. બરાબર, ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવવાની કીધેલી છે અને પદાર્થોના નામ આપેલા છે: હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. તો જે વજનમાં ઓછું હોય એની ઘનતા શું હોય? ઓછી હોય. બરાબર, અને આમાં શું કીધું? વધતી જતી ઘનતા પ્રમાણે ગોઠવો. એટલે સૌથી વધારે આમાંથી વજન વાળું પેલું શું આવે? લોખંડ. તો એ છેલ્લે આવશે. તો એ જોઈએ તો હવા, તો શું હોય આમાં? હવાનું વજન સૌથી ઓછું. એના પછી ચીમનીમાં નીકળતો ધુમાડો. કેમ? કારણ કે એની અંદર થોડા રજકણ આવેલા હોય, એમાંથી જે અમુક કાર્બન ને નીકળતું હોય તો એ અંદર મિક્સ થાય, તો એટલા માટે ચીમનીમાંથી નીકળતો ધુમાડો. એના પછી શું આવશે આમાંથી? ઓછી વજનવાળી કઈ વસ્તુ? તો રૂ. પછી પાણી, પછી આવશે મધ. બરાબર, રૂ, પાણી, મધ, પછી ચોક, અને સૌથી વજનવાળું કયું? લોખંડ. તો એની ઘનતા શું હોય? સૌથી વધારે હોય. બરાબર, આ તો ઈઝી જ હતું. અને આના 2 ગુણ હશે પરીક્ષામાં, ખાસ ધ્યાન આપજો. જો એક અંદર ભૂલથી તમે ખોટો લખશો તો બાકીનું બધું અંદર ખોટું પડશે. બરાબર, એટલે ખાસ ધ્યાન આપજો અને સાચો જવાબ પસંદ કરી અને લખી દેવાય. ત્યાર પછી આગળ જોઈએ ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. હવે ગલનબિંદુ એટલે શું? પહેલું તો ગલન અહીંયા જોઈએ. ગલન કોને કહેવાય? તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાને ગલન કહે છે, પીગળવું. બરાબર, ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થા. ગલન બિંદુ શું કહેવાય? તો જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય તે પદાર્થને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહે છે. અહીંયા આપણને ગલનબિંદુની જ પૂછી છે વ્યાખ્યા, એટલે આપણે ગલનબિંદુથી જ લખીશું. આ તો ગલનની વ્યાખ્યા જે આપીએ તે જસ્ટ સમજ માટે જ છે, તો તમારે નીચેથી જ લખવાનું રહેશે. ગલનબિંદુની વ્યાખ્યા અને બરફનું ગલનબિંદુ આટલું લખો એટલે તમને 2 ગુણ મળી જાય. બરાબર, તો એની અંદર આપણને શું પૂછે? બરફનું ગલનબિંદુ. તો બરફનું ગલનબિંદુ કેટલું? તો બરફનું ગલનબિંદુ થશે 273.15 કેલ્વિન. બરાબર, એટલે કે બરફ પીગળવાનું શરૂ ક્યારે થાય? તો તાપમાન 273.15 કેલ્વિન થાય એટલે બરફ પીગળવાનું શરૂ થાય, એટલે એનું કહેવાય આ ગલનબિંદુ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહે છે? આપણે જે સૂકો બરફ કહીએ એ ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે? તો એનો જવાબ શું થાય કે જ્યારે વાતાવરણનું દબાણ 1 atm 1 એટમોસ્ફિયર કહેવાય હોય ત્યારે ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના જ સીધો વાયુ અવસ્થામાં, એટલે કે વચ્ચે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર ના થાય. ઘનમાંથી આમ તો શું હોય? ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય કોઈ પણ પદાર્થ, પણ અહીંયા શું થાય? ઘન કાર્બન ડાયોક્સાઇડનું સીધું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના જ સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય, પરિવર્તિત થાય. એટલા માટે આ વિશિષ્ટ એનો ગુણધર્મ કહેવાય, એટલા માટે તેને સૂકો બરફ કહેવામાં આવે છે. એકદમ ઈઝી, યાદ રહી જાય એવો જ છે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે. શા માટે? તો ગરમ અને સૂકા દિવસોમાં તાપમાન વધુ હોય અને હવામાં ભેજનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય, જેના લીધે આપણે શું થાય? બાષ્પીભવનનો દર વધે. બરાબર, એટલે કે કુલરના પેડ્સ પરથી પાણીનું બાષ્પીભવન થતી વખતે તે આસપાસની હવાને ફેંકી અને ગરમી ખેંચી લે, એટલે આપણને ઠંડક કેવી લાગે? વધુ ઠંડક મળે. બરાબર, આજુબાજુ ભેજની અંદર વાતાવરણની અંદર જો સૂકું વાતાવરણ હોય
અને એની અંદર જો પાણી બાષ્પીભવન થઈ અને જાય તો એ શું થાય? ઠંડક મળે. જેમ આપણે ગરમીની અંદર જો ઝાડના નીચે જઈને બેસીએ તો શું થાય? આપણને ઠંડુ લાગે. કેમ? કારણ કે એમાં શું હોય? બાષ્પીભવન થતું હોય પાણીનું, એટલા માટે. બરાબર. ત્યાર પછી નીચે જોઈએ. નીચે દર્શાવેલ તાપમાનને ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ફેરવું. આ તો ફાઇનલ એક તો એક્ઝામની અંદર હશે ને હશે કે આ તો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં અથવા તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું કીધું હશે. બરાબર. તો અહીંયા શું આપેલ છે? પહેલું તો સૂત્ર યાદ રાખવાનું. અનસેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. એટલે સેલ્સિયસમાં ફેરવવાનું કીધું હોય, કેલ્વિનમાં આપેલું હોય, સેલ્સિયસમાં ફેરવવું હોય તો જે તે આપેલું તાપમાન ને એમાંથી શું કરવાનું? 273 માંથી બાદ કરીએ એટલે આપણને અનસેલ્સિયસમાં મળે. અને જો કેલ્વિનમાં ફેરવવાનું કીધું હોય, કેલ્વિનમાં હોય તો શું થાય? અનસેલ્સિયસ પ્લસ 273 સરવાળો કરવો પડે. બરાબર. પણ ક્યારે? જ્યારે કેલ્વિનમાં ફેરવવાનું કીધું હોય ત્યારે. અહીંયા સેલ્સિયસમાં માપક્રમમાં ફેરવવાનું છે. તો એ જો 293 કેલ્વિન આપેલું છે એને આપણે અનસેલ્સિયસમાં ફેરવવું હોય તો શું કરવું પડે? 293 માઇનસ 273. તો એમાંથી બાદબાકી કરીએ એટલે આપણને મળશે 20 અનસેલ્સિયસ. બરાબર. એ જ રીતે 470 કેલ્વિન હોય તો 470 માંથી 273 બાદ કરીએ તો એમાંથી શું મળે? 297 અનસેલ્સિયસ મળશે. બરાબર. તો પરીક્ષાની અંદર ફાઇનલ 2 ગુણમાં તો આમાંથી ગમે તે એક ક્વેશ્ચન તો હશે. જો તમને સૂત્ર આ બે આવડતા હશે તો કોઈ પણ દાખલો આપેલો હોય તમે ગણી શકો. બરાબર. ત્યાર પછી નીચે જોઈએ. આગળ 9 ક્વેશ્ચન. નીચેના પદાર્થો પૈકી ઉર્ધ્વપાતન પામતા પદાર્થને અલગ કરો. ઉર્ધ્વપાતન એટલે ઝડપથી એ વાતાવરણમાં ઉડી જતો, એટલે કે ઉર્ધ્વપાતન થઈ જાય એનું. બરાબર. એટલે જોઈએ એની અંદર આપણને શું શું આપેલ છે? બરફ, એમોનિયમ ક્લોરાઇડ, મીઠું, નેફથેલિન, ઘી, કોપરેલ અને કપૂર. બરાબર. તો આમાંથી આપણને ઉર્ધ્વપાતન પામતા પદાર્થોને અલગ કરવાના. બરફ તો સીધો ઉર્ધ્વપાતન થાય નહીં. બરફમાંથી પાણી બને અને પાણીમાંથી વરાળ બને, એટલે સીધું ઉર્ધ્વપાતન થતું નથી. બરાબર. હવે એમાં જોઈએ એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડનું ઝડપી ઉર્ધ્વપાતન થઈ જાય. ત્યાર પછી મીઠાનું થાય નહીં. એન પછી નેફથેલિન. નેફથેલિનના બોલ એટલે ડામરની ગોળી જે આપણે કપડાની અંદર મૂકીએ એ. તો આપણે શું કરીએ? કપડાની અંદર મૂકીએ પછી ધીમે અમુક દિવસ પછી જોઈએ તો શું થાય? એ ગોળી ઓગળી ગઈ હોય, એટલે કે ઉર્ધ્વપાતન થઈ ગયું હોય. બરાબર. તો એ આવશે નેફથેલિન. અને બીજું ઘી અને કોપરેલનું સીધું ઉર્ધ્વપાતન થાય નહીં. તો બીજું શું રહ્યું? કપૂર. તો આ 3 વસ્તુ એવી છે કે જે ઝડપથી ઉર્ધ્વપાતન થઈ જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. વિભાગ બી ની અંદર પ્રકરણ 3 ના દાખલા. પ્રકરણ 3 નું નામ શું છે? પરમાણુઓ અને અણુઓ. બરાબર. એનું આણ્વીય દળ શોધવાનું કીધેલું છે. આમાં તમને પરમાણુ ક્રમાંક આવડતો હોય તો તમે આણ્વીય દળ શોધી શકો. બરાબર. તો અહીંયા જોઈએ પહેલું Na2CO3 આનું આપેલું છે ને આપણે એનો આણ્વીય દળ શોધવાનું કીધેલું છે. તો પહેલું તો N એટલે સોડિયમ. સોડિયમના કેટલા અણુ અહીંયા આપેલા છે? તો 2. તો અહીંયા આપણે 2 લખ્યા. એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો 23. તો એટલા માટે અહીંયા આપણે કૌંસમાં શું લખ્યું? 23. હવે આ કાર્બન આખો અલગ અણુ કહેવાય. તો એક કાર્બનનો અણુ કેટલો? તો 1. એટલા માટે અહીંયા 1 કૌંસમાં કાર્બનનો પરમાણુ ક્રમાંક 12 પ્લસ બીજું ઓક્સિજનના કેટલા અણુ? 3. તો એટલા માટે અહીંયા 3 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક એટલે 16. બરાબર. અહીંયા જોઈએ તો 23 દુ 46 પ્લસ 12 એકા 12 અને 16 તરી 48. બરાબર. તો આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને 106 U મળશે, એટલે કે આણ્વીય દળ મળશે. હવે આ આણ્વીય દળ શોધવા માટે પહેલું તો પરમાણુ ક્રમાંક આવડતા હોવા જોઈએ, જે તમારે બુકની અંદર આપેલા છે 1 થી 20 વાળા. એટલા તો તૈયાર કરેલા જ હોવા જોઈએ, એટલા તો આવડવા જ હોવા જોઈએ. બરાબર. તો તમે આ રીતે એક્ઝામની અંદર આવું કંઈ પૂછાય તો તમે દાખલો ઇઝીલી કરી શકો. ત્યાર પછી બીજો જોઈએ NH3. તો એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને અલગ અલગ અણુ છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક થાય 14 અને કેટલા અણુ આપેલા છે? તો 1. પરમાણુ ક્રમાંક લખવાનો અને અણુની ગણતરી કરવાની. તો અહીંયા પરમાણુ N કેટલા? તો 1 અને એનો પરમાણુ ક્રમાંક થાય 14 પ્લસ હાઇડ્રોજન કેટલા? 3 અને એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 1. બરાબર. 14 એકા 14 અને 3 એકા 3. તો બંનેનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? આણ્વીય દળ બંનેનું 17 U. એ જ રીતે NaCl મીઠાનો. તો અહીંયા શું થાય? Na. આમાં N અને A એવું અલગ અલગ હોય નહીં. Na એટલે સોડિયમ થાય. બરાબર. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 23 અને એના અણુઓ કેટલા? 1 પ્લસ Cl એટલે ક્લોરીન. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો 35.5 અને એનો આપણને અણુ કેટલો આપેલો છે? તો 1.
બરાબર. આ બંનેનો ગુણાકાર કરી અને સરવાળો કરીએ તો કેટલો થાય? 58.5 યુ. બરાબર. એનું આણ્વીય દર થશે 58.5. પછી K2SO4. બરાબર. તો અહીંયા જોઈએ K2 કે પોટેશિયમ, એના અણુ કેટલા? 2. તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો 39 પ્લસ સોડિયમ એટલે સોરી સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો? 32 અને એના અણુઓ કેટલા? 1 પ્લસ ઓક્સિજનના અણુ કેટલા? તો 4 અને એનો પરમાણુ ક્રમાંક કેટલો? 16. આ બધાનો ગુણાકાર કરી અને સરવાળો કરીએ એટલે આપણને આ જવાબ મળી જાય. બરાબર. એના માટે આપણે તૈયાર શું કરવાનું? આટલું તૈયાર આટલા માટે એટલે કે આટલા 2 ગુણ મેળવવા માટે આપણે શું તૈયાર કરવું પડશે? પરમાણુ ક્રમાંક વાળો કોઠો તૈયાર કરવો પડશે. બરાબર. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો આપણે અહીંયા જોઈએ તો મોટાભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા નથી, એટલે કે પોતે અલગ અલગ હોય એવું અસ્તિત્વ ધરાવતા ના હોય. ભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી, એટલે કે 2 કે તેથી વધુ પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ અણુ અથવા આયનની રચના કરે છે. એટલે કે ધારો કે આપણે જોઈએ તો આ H2O લઈએ, પાણી, તો આ એકલો હાઇડ્રોજન અને ઓક્સિજન હોય તો એ અલગ અલગ ના કહેવાય. બરાબર. એ પાણી જે રચના બને એ આ શું થયું? અલગ અલગ અણુઓ જોડાયા ત્યારે આ પરમાણુ કે એની રચના થઈ. તો એટલા માટે આ રીતે કે 2 કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે જોડાઈ અને રાસાયણિક બંધથી જોડાય. બરાબર. તો એ જોડાઈ અને અણુ બને અથવા તો આયનની રચના કરે, અને આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બને. દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થ કે જે પાણી, જેમ આપણે આ ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજનના 2 અણુ જ્યારે જોડાયા ત્યારે અણુ બન્યો, પણ હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાયા એટલે એમાંથી શું બન્યું? દ્રવ્ય, પાણી બન્યું. બરાબર. પરમાણુના આ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ. એટલે કે પાણીને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ અને તેને શું કરી શકીએ? સ્પર્શ એટલે અનુભવી શકીએ છીએ, પાણી પી શકીએ. બરાબર. તો એ બધું શું કહેવાય? સામાન્ય રીતે પરમાણુ અણુઓના એટલે કે દ્રવ્યના ઉદાહરણ થયું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સંયોજકતા એટલે શું અને તેનું મહત્વ જણાવો. સંયોજકતા કોને કહેવાય? તો કોઈ પણ તત્વની સંયોજકતા શક્તિ એટલે ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે. સંયોજાવાની શક્તિ, એકબીજા સાથે સંયોજાવાની શક્તિને શું કહેવાય? સંયોજકતા. એટલે કે કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ કે અણુઓ સાથે સંયોજાય અને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે તે આધારે સંયોજકતા નક્કી કરી શકાય. એટલે કે કોઈ પણ તમે ઉદાહરણ લઈ લો, NaCl, મીઠું, એ બધું, તો એકબીજા સાથે સોડિયમ અને ક્લોરીન, બરાબર, પ્લસ માઇનસ આ બંને અણુઓ એકબીજા સાથે જોડાય તો એ કઈ રીતે જોડાશે? એ સંયોજન અને પરમાણુઓનું જે રીતે જોડાય અને રાસાયણિક સંયોજન બનાવે, બરાબર, એ આધારે તેની સંયોજકતા નક્કી કરી શકાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સંયોજનના સૂત્ર લખો. આ બી ખાસ મોસ્ટ IMP એક્ઝામમાં હશે જ. બરાબર. અને આ તો આવડવું જોઈએ. તમે આમે ભણેલા જ છો. બરાબર. ખાલી તમારે એનું શું કરવાનું? રાસાયણિક નામ લખવાનું હશે અથવા તો રાસાયણિક નામ આપેલું હશે તો સંયોજનનું સૂત્ર લખવાનું હશે. બરાબર. હવે પોટેશિયમ નાઇટ્રેટ એટલે શું થાય? પોટેશિયમ એટલે K અને નાઇટ્રેટ એટલે NO3 એટલે KNO3 બનશે. એ જ રીતે સોડિયમ સલ્ફાઇડ એટલે સોડિયમ એટલે Na અને સલ્ફાઇડ એટલે S તો Na2S. બરાબર. સોડિયમ સલ્ફાઇડ. ત્યાર પછી કેલ્શિયમ ઓક્સાઇડ તો શું થાય? CaO અથવા તો અમુક વાર તમારે આપેલી રીતે પણ આપેલું CaO આપેલું હોય સૂત્ર અને એનું તમારે રાસાયણિક નામ લખવાનું હોય તો એનું રાસાયણિક નામ શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. અને પાણીનું તો આપણે H2O અથવા તો H2O આપેલું હોય તો શું થાય? પાણી. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? હવે આમાં પરમાણુની ખાલી ગણતરી જ કરવાની. આ તો આવડે જ. બરાબર. H2S અણુ એટલે H2 એટલે હાઇડ્રોજન થયું, પરમાણુ એટલે એક અણુ હોય એરોય. તો આ H અલગ, S અલગ. હવે H ના કેટલા? તો 2, તો એટલા માટે 2H પ્લસ સલ્ફરના કેટલા? તો 1. એટલા માટે કેટલા ટોટલ પરમાણુ કહેવાય? તો 3 પરમાણુ. એ જ રીતે જોઈએ PO4 - 3 આયન તો P. ફોસ્ફરસના કેટલા? તો P એટલે ફોસ્ફરસ એનો એક અણુ પ્લસ ઓક્સિજનના કેટલા? તો 4 અણુ. બરાબર. તો કેટલા થયા ટોટલ? 5 અણુ થયા. બરાબર. હવે રાસાયણિક નામ એ ડબલ વખત આવી ગયું છે
એની અંદર આ થોડું રહી ગયેલું છે એ નીચે આપેલા છે પોટેશિયમ અને ક્લોરીન. તો K અને Cl, એલ્યુમિનિયમ અને ઓક્સિજન એટલે શું બને Al2O3 બનશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. આગળ જોઈએ બહુઆણવીય આયન એટલે શું? બહુઆણવીય આયન એટલે શું? તો પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણુય આયન કહે છે. એટલે કે આ રીતે NH4 તો એમોનિયમ આયન કહેવાય. આયન એટલે ઉપર પ્લસ કે માઇનસ એવો ઋણભાર ધરાવતા હોય. બરાબર, જેની અંદર +1 હોય, 2 હોય, 3 હોય, અહીંયા જોઈએ છીએ આપણે દેખાશે C3O2 -2. બરાબર, તો એને શું કહેવાય? કાર્બોનેટ આયન. એટલે કે ઋણભાર કેટલો? તો -2. પછી SO4 -2 એટલે સલ્ફેટ આયન કહેવાય. બરાબર, તો એના ઉપર કેટલા આયન કેટલો ઋણભાર થાય? તો -2. PO4 -3 એટલે સલ્ફેટ આયન થયો, તો એનો ઋણભાર કેટલો? તો -3. NO3- તો નાઇટ્રેટ આયન, એનો ઋણભાર કેટલો? -1 હોય, એટલો મતલબ 1 થાય. ત્યાર પછી જોઈએ તો OH- એટલે હાઇડ્રોક્સાઇડ આયન. બરાબર, તો એનો ઋણભાર કેટલો? તો 1. ઉપર માઇનસની જેટલી ઘાત તમને આપેલી હોય એ એનો ઋણભાર કહેવાય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 4 એનો ક્વેશ્ચન 1 ઓક્સિજન અને મેગ્નેશિયમના પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની વ્યવસ્થા જણાવો. આ તો આવડવું જ જોઈએ. બરાબર, તો અહીંયા જોઈએ ઓક્સિજન. પહેલો તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ 8. હવે એને ઇલેક્ટ્રોનની કક્ષામાં વ્યવસ્થિત ગોઠવવા હોય તો આ તો ખબર જ હશે બધાને કે જ્યારે ઇલેક્ટ્રોનની અંદર જ્યારે ગોઠવણી થાય એટલે તેમાં કઈ રીતે ગોઠવાય? 2, 8, 18, 32 એ રીતે ગોઠવાતા હોય. તો પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન જશે? 2. 8 માંથી કેટલા જાય? તો પહેલામાં 2 જાય. બરાબર, કેટલા વધ્યા? 6. અને બીજામાં વધારે કેટલા માય? તો 8 માય. તો અહીંયા કેટલા આયા? 6 આયા. બરાબર, તો 8 પૂરા થઈ ગયા. તો એનો મતલબ પહેલી કક્ષામાં K, L, M, N એ રીતે કક્ષાઓ હોય. કેટલી? K, L, M અને N. બરાબર, તો એની અંદર પહેલી કક્ષામાં 2 આવશે, L માં 6 આવશે અને બીજે તો વધે જ નહીં એટલે અહીંયા આ કક્ષાઓ ખાલી રહેશે. બરાબર, એ જ રીતે બીજા અણુને ગોઠવીએ Z બરાબર 12. 12 પરમાણુ ગોઠવવા હોય તો પહેલા 12 જોઈ લઈએ. તો પહેલામાં કેટલા? 2. બીજામાં કેટલા? 8. કેટલા થઈ ગયા? 10 થયા. હવે કેટલા વધ્યા? કેટલા વધશે? આમાંથી 2 વધશે. તો છેલ્લી કક્ષામાં કેટલા રહે? 2 રહેશે. બરાબર, તો આ રીતે ગોઠવાય. જુઓ અહીંયા K બરાબર 2, 8 બરાબર L અને M બરાબર 2 એ મેગ્નેશિયમ આયન કહેવાય. અને એને તમે આ રીતે પણ ઇલેક્ટ્રોનની કક્ષામાં એટલે આ રીતે પણ તમે દર્શાવી શકો કે આ રીતે અણુ ગોઠવેલો હોય. આ કેન્દ્ર, એક પહેલી કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા એ રીતે. બરાબર, તો એ રીતે આપણે ગોઠવતું અંદર જવાનું રહેશે. બરાબર, પ્રથમ સેલ એટલે આ પહેલો, પછી આ બીજો. અહીંયા જો તમને આકૃતિમાં આપેલો છે આ મેગ્નેશિયમનો ગોઠવે, આ પહેલું કહેવાય, આ બીજું અને આ ત્રીજી કક્ષા. બરાબર, તો એની અંદર પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઓછામાં ઓછા આવશે? તો 2. બીજામાં કેટલા આવશે? બરાબર, તો એ રીતે આપણે આની ગણતરી કરવાની રહેશે. આ તો બધાને આવડતું જ હશે, બુકની અંદર તમે આ શીખેલા જ છો ચેપ્ટરમાં. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું? સમદળીય અને સમભારીય એટલે શું? એટલે બંને છે તો એક જ. બરાબર, તો એના માટે વ્યાખ્યા જોઈએ તો એવા જુદા જુદા તત્વો કે જેમના પરમાણુ ક્રમાંક Z અલગ અલગ હોય પણ પરમાણુય દળાંક એ સમાન હોય. પરમાણુય ક્રમાંક અલગ હોય પણ પરમાણુય દળ કેવું હોય? સમાન હોય. બરાબર, તો આવા તત્વોને આઇસોબાર કહે છે. એટલે કે ઉદાહરણ તરીકે આર્ગનની 40 આપ્યું હોય તો Z માં પહેલી કક્ષા એટલે એનો પરમાણુ ક્રમાંક 18 અને કેલ્શિયમ માટે 40 તો Z બરાબર 20. બંનેનો પરમાણુ ક્રમાંક એટલે કે દળાંક કેટલો થયો? 40. તો પરંતુ ક્રમાંક કેવો હોય બંનેનો? અલગ અલગ. જુઓ અહીંયા આપેલું છે બંનેમાં 40-40 પણ બંનેનો પરમાણુ ક્રમાંક કેવો છે? અલગ અલગ. બરાબર, તો આ ધ્યાન રાખવાનું. અને આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, માત્ર તેમના પરમાણુના ન્યુક્લિયોન્સની સંખ્યા, કુલ સંખ્યા ખાલી સમાન હોય એટલે કે 40-40 પણ એનો પરમાણુ ક્રમાંક કેવો છે? અલગ અલગ. બરાબર, આગળ જોઈએ Na+ એટલે સોડિયમ સંપૂર્ણ ભરેલી K અને L કક્ષા ધરાવે છે. સમજાવો કેમ K અને L ધરાવે? જેમ આપણે આગળ જોયું એ જ રીતે. તો પહેલો તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11 થાય. બરાબર,
11 થાય અને એની ઇલેક્ટ્રોનની વ્યવસ્થા જોઈએ તો 11 હોય તો પહેલી કક્ષામાં કેટલા આવશે 2, બીજીમાં 8 એટલે કેટલા થયા 10 થયા અને છેલ્લી કક્ષામાં કેટલા આવે 1 આવશે બરાબર. તો Na+ ની ઇલેક્ટ્રોનનો ત્યાગ કરે, એક ઇલેક્ટ્રોન શું કરી દે પછી આ વધ્યો હોય એ આપી દે એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા રહે 10 જ રહે બરાબર. તો 10 ઇલેક્ટ્રોનની વ્યવસ્થામાં K અને K માં 2 અને L માં 8 એટલે કે બંને સંપૂર્ણ ભરાઈ જાય એવું કહેવાય. એટલે આ વ્યવસ્થા પણ નિયોન જેવી સ્થિર છે બરાબર. તો આ કારણે એટલે કે K અને L તો ભરાયેલા છે પણ જે એક વધે એ શું કરે એ બીજાને આપી દેશે, દાન કરી દેશે એમ, એટલા માટે સ્થિર કહેવાય બરાબર. કારણ કે એની અંદર કોઈ બીજો ઇલેક્ટ્રોન આવી પણ ના શકે અને ફરીથી જઈએ શકશે નહીં એક આપ્યા પછી, કારણ કે બંને કક્ષાઓ કેવી કહેવાય ફૂલ કહેવાય બરાબર, જેમાં કોઈને આવવાની જગ્યા પણ ન હોય અને જવાની જગ્યા પણ રહે નહીં. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જો Z બરાબર 8 હોય તો તેની તત્વોની સંયોજકતા શું થશે અને તત્વોનું નામ પણ જણાવો. જો Z બરાબર 8 હોય તો એટલી તો ખબર હોય આપણને 8 એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક થાય અને એની ઇલેક્ટ્રોનની વ્યવસ્થા શું થાય K બરાબર પહેલી કક્ષામાં 2 તો બીજામાં કેટલા વધ્યા 6 તો 6 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં હોય એટલે સ્થિર અવસ્થા માટે 2 જ ઇલેક્ટ્રોન ગ્રહણ કરે, બાકીની એની સંયોજકતા કેટલી થઈ તો 2 બરાબર. જે તમને નીચે આપેલો ને આપણે આગળ જોયું એનો પરમાણુ ક્રમાંક ને એ બધું તત્વનું નામ ને એ જ દર્શાવવાનું, આનું સંયોજકતા કેટલી તો 2 સંયોજકતા થાય. આ તો એકદમ ઈઝી છે અને આના 2 ગુણ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તફાવત, પ્રોટોન અને ન્યુટ્રોનનો તફાવત. તો પ્રોટોન એ ધન વીજભાર ધરાવે જ્યારે ન્યુટ્રોન ઉપર કોઈ વીજભાર ધરાવતા નથી એટલે કે તે તટસ્થ છે. પ્રોટોન એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં પ્રોટીન સંખ્યા સમાન હોય છે, પ્રોટોનની સંખ્યા સમાન હોય છે, જ્યારે ન્યુટ્રોનમાં શું હોય એક જ તત્વના જુદા જુદા પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન ન પણ હોઈ શકે એટલે સમસ્થાનિકોની અંદર આવું જોવા મળે બરાબર. આ એના તફાવત. તમે પ્રોટોન અને ન્યુટ્રોનનો જો 2 ગુણનો પૂછ્યો હોય તો 2 પોઈન્ટ લખવાના, જે રીતે જે ગુણનો પૂછ્યો હોય એ રીતે આપણે લખવાનો રહેશે. ત્યાર પછી આગળ જોઈએ, રેડોન એ નિષ્ક્રિય તત્વ છે જેનો એક સમસ્થાનિક Rn222 છે. તો આ સમસ્થાનિકમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો પહેલા તો રેડોનનો પરમાણુ ક્રમાંક કેટલો 86 થાય બરાબર અને આનો આપણને દળાંક કેટલો આપ્યો છે A બરાબર 222. તો પ્રોટોનની સંખ્યા Z બરાબર 86 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોનની સંખ્યા જેટલી જ હોય બરાબર છે, કેટલી 86 બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો A - Z કરીએ તો એમાંથી આપણને શું થઈ જાય ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. તો એકદમ ઈઝી છે, જો સમજ્યા હશો તો ઈઝી આવડશે બરાબર. ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે આપણે શું કરવાનું, આપણો જે પરમાણુ ક્રમાંક હોય એ દળાંકમાંથી જે આપણને આપેલો છે બરાબર એમાંથી શું કરી દેવાનું માઇનસ કરી દેવાનું, દળાંકમાંથી શું કરવાનું પ્રોટોનની સંખ્યા માઇનસ કરી દેવાની એટલે કે આપણો પરમાણુ ક્રમાંકની માઇનસ કરીએ એટલે આપણને એમાંથી શું મળે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચેપ્ટર નંબર 6 ના અહીંયા તમને એક આકૃતિ આપેલી હશે અને આની અંદર તમને એને શું કીધેલું છે કે પહેલું તો સાચા નામ દર્શાવો એટલે કે આની અંદર ખોટું અલગ અલગ ગોઠવાયેલું છે એટલે સાચા નામ દર્શાવવાના કીધા છે અને ચાલની નલિકા અને અન્નવાહક તંતુના વિશિષ્ટ એક વિશિષ્ટતા જણાવે એટલે કે એનો ગુણધર્મ જણાવવાનું રહેશે બરાબર. તો અહીંયા જોઈએ પહેલું તો સાચું જ છે ચાલની નલિકા, અહીંયા જો અહીંયા સાચું આપેલી છે આકૃતિ અને આની અંદર ખોટા નામ દર્શાવેલા છે. પછી ચાલની પટ્ટિકા એ પણ સાચું જ છે બરાબર અને અન્નવાહક તંતુ અને રસક કોષો એ બે આ રીતે આડાવડા થયેલા છે તો એ જોઈ લેજો બરાબર. અને એની અંદર આપણે શું કીધેલું છે ચાલની નલિકા અને અન્નવાહક તંતુના એક વિશિષ્ટ ગુણધર્મ તમારે દર્શાવવાનો રહેશે, એ તો તમે ઈઝી બુકમાંથી કરી શકો. હવે આગળ રક્ત કે વાયુરંધ્રનું કાર્ય શું છે, રક્ત કે વાયુરંધ્રનું કાર્ય. વાયુરંધ્રનું કાર્ય શું હોય તો આની અંદર 2 ગુણમાં પૂછે તો 2 પોઈન્ટ આપણે દર્શાવવાના. તો પહેલું તો બાષ્પ નહીં પણ બાષ્પ શું હોય બાષ્પ સ્વરૂપે પાણી ઘુમાવવાનું એટલે બાષ્પોત્સર્જન કારણ કે એની અંદર છિદ્ર જેવી રચના હોય. અને બીજું વાતાવરણમાં વાયુઓની એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય આપલે કરવાની, બહાર કાઢવાનું અને અંદરથી લેવાનું બરાબર. આ એનું કાર્ય છે, આનું વાયુરંધ્રનું કાર્ય.
ત્યાર પછી નેક્સ્ટ જોઈએ હૃદ સ્નાયુ પેશીના લક્ષણો જણાવો. હૃદ સ્નાયુના પેશીના લક્ષણો એટલે આપણા હૃદયની ઉપર જે સ્નાયુ આવેલા છે એ હૃદ સ્નાયુ પેશીના બનેલા હોય અને એના ગુણધર્મોમાં પહેલું તે અનૈચ્છિક સ્નાયુ છે, એટલે આપણી ઈચ્છા અનુસાર એ કાર્ય કરશે નહીં. બરાબર. પછી સ્નાયુ તંતુ શાખાકાર, શાખિત અને એકકોષ કેન્દ્રીય હશે. તેની તમે આકૃતિ જોઈ હશે કેવી છે, તો એના ઉપરથી એનો શાખાકાર, શાખિત અને એકકોષ કેન્દ્રીય છે અને તે જીવન પર્યત સુધી લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે. હૃદય જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી એ સંકોચન અને શિથિલનનું કાર્ય કર્યા જ કરે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ જલવાહક પેશીના ઘટક કે એકમો કયા કયા છે. જલવાહક પેશીના એકમો કયા? 4. કયા? જલવાહિનિકા, જલવાહિનિકા, જલવાહિક તંતુઓ અને જલવાહક મૃદુતક. બરાબર. આ તો આવડતા જ હશે બધા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે. બહુકોષીય સજીવની અંદર પેશીઓ શું શું કાર્ય કરે એ આપણને અંદર એના ગુણધર્મો લખવાના છે. તો પહેલું તો સ્નાયુ કોષોમાં સંકોચન અને શિથિલન દ્વારા શું કરે? હલનચલન કરે. બરાબર. પછી બીજું રુધિર કોષો શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન કરે. રુધિરના જે કોષો હોય રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ એ બધા એ દ્રવ્યોનું શું કરે? વહન કરે. પછી બીજું વનસ્પતિમાં અન્નવાહક પેશી દ્વારા અન્ન અને પોષણનું વહન થાય, એટલે કે અન્નવાહક, જલવાહક જે પેશીઓ હોય એ બે પેશીઓનું કાર્ય શું? તો અન્નવાહક એ ખોરાકનું વહન કરે એટલે દ્રવ્યનું વહન કરે અને જલવાહક પેશી પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરશે. બરાબર. તો આ બહુકોષીય સજીવની પેશીઓના કાર્યો થયા. ત્યાર પછી આગળ જોઈએ કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી વચ્ચેનો ભેદ સમજાવો. એટલે કે એમાં શું ડિફરન્ટ છે એ દર્શાવવાનું છે. પહેલું મૃદુતક પેશી કેવી? તો તે પાતળી સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે, એટલે કે સેલ્યુલોઝનું અંદર સ્થૂલન વધારે થયેલું હોય અને આ કોષની સ્થિતિ કેવી? તો તે જીવંત કોષો છે અને એનું મુખ્ય કાર્ય શું? તો સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન કરવાનું કાર્ય કરે. ત્યાર પછી સ્થૂલકોણક પેશી, આનું બીજું નામ છે ઇંગ્લિશમાં, આપણે સ્થૂલકોણક પેશી જ સમજવાની. સ્થૂલકોણક પેશી કેવી હોય? તે અસમાન રીતે જાડી, એટલે કે અસમાન રીતે જાડી હોય, તેમાં સેલ્યુલોઝ અને પેક્ટિન બંનેનું સ્થૂલન થયેલું હોય. તેઓ ખૂણાઓ પર વધુ જાડી હોય. ખૂણાઓ એના કેવા હોય? જાડા હોય અને લયવચ્ચિકતા ધરાવે છે, એટલે કે તે જેમ વાળવી હોય એમ વાળી શકાય. બરાબર. તે જીવંત પેશી છે અને યુવા અંગોમાં યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે, એટલે એનું કાર્ય શું? તો મજબૂતાઈ આપવાનું. ત્યાર પછી જોઈએ દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશી એટલે સમાન રીતે તે જાડી, પણ એમાં શાનું સ્થૂલન થાય? લિગ્નિનનું સ્થૂલન થાય. તે કઠોર અભેદિત કોષ દિવાલી પીઠ હોય છે, એટલે કે તે એકદમ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય. બરાબર. એ કેવા કોષો હોય? તો મૃત કોષો હોય. પેલા બે જીવંત કોષો હતા, આ શું હતું? મૃત કોષો. અને તે પરિપક્વ અંગોને મજબૂતાઈ અને આધાર આપવાનું કરે છે, એટલે કે જે આપણી વનસ્પતિની છાલ ને એ બધું હોય એની અંદર મજબૂતાઈ આપવાનું, થડને મજબૂતાઈ આપવાનું, એ બધું કાર્ય કરે. તો આ ગુણધર્મો એના ખાસ યાદ રાખવા. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ વૃક્ષની છાલના કોષો મૃત હોય છે. વૃક્ષની છાલના કોષો કેમ મૃત જોવા મળે? શાના લીધે મૃત જોવા મળશે? તો વૃક્ષની છાલના કોષો વધારે સ્તર ધરાવતી અને રક્ષણાત્મક કાર્ય માટે હોય છે, એટલે કે રક્ષણ કરતા હોય અંદર પેશીઓનું. એટલે દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામતી વખતે સ્તરો ધરાવતી છાલમાં નિર્માણ થાય. બરાબર. અને નિર્માણ પામતા કોષોનું દિવાલ પર સુબેરીન થી શું થાય? સ્થૂલન થતું હોય અને આ પદાર્થ છાલને હવા તેમજ પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે, એટલે કે ગમે તેવો પવન આવે, હવા આવે કે પાણી પડે, વરસાદ પડે તો એને કશું થશે નહીં. અને હવા અને પાણી વગર વૃક્ષની છાલના કોષો મૃત હોય છે અને પાણી વગર છાલના કોષો મૃત હોય છે, એટલા માટે આ કોષો કેવા થાય? મૃત હોય. બરાબર. હવે આગળ જોઈએ કાસ્થિ અને અસ્થિનો તફાવત કીધેલો છે અહીંયા. બરાબર. કાસ્થિ અને અસ્થિ. અસ્થિ એટલે હાડકા, આટલું યાદ રાખવાનું, એટલે કાસ્થિ તમને ઇઝીલી યાદ રહી જ જાય. બરાબર. અસ્થિ એટલે ઘન, કઠણ અને અસ્થિતિસ્થાપક હોય છે, જ્યારે કાસ્થિ એ ઘન, આભાસિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. પછી બીજો તેના પેશીના કોષો અસ્થિ કોષોના બનેલા હોય. પેલા કેવા હોય? કાસ્થિના બનેલા હોય, આ અસ્થિના બનેલા હોય. તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને કોલેજન હોય અને આની અંદર
પ્રોટીન અને શર્કરા હોય. હવે આ પ્રોટીન અને શર્કરા ઉપરથી સમજ પડી જાય કે કાસ્થિ એટલે કે સ્નાયુના જે કોષો બનેલા હોય એ આવે, અને કેલ્શિયમ અને કોલેજન શેમાં હોય, હાડકા જેમ હોય એ અસ્થિના બનેલા હોય. બરાબર. તે હાડપિંજરના નિર્માણના શરીરને આધાર આપે છે અને શરીરના મુખ્ય અંગોને આધાર આપે. બરાબર. હાડપિંજર એટલે કે અસ્થિ ના હોય તો આપણું શરીર એકદમ ટટ્ટાર રહી શકશે નહીં. અને કાસ્થિ એટલે કે કાસ્થિ શું થાય, તે અસ્થિઓના સાંધાને લીસા બનાવે છે, એટલે કે વાળવામાં એમાં મજબૂતાઈ, ઇઝીલી તમે વાળી શકો. ત્યાર પછી અસ્થિને વાળી શકાતા નથી. અસ્થિ વળ નહીં, હાડકું વળશે નહીં, પણ કાસ્થિ એ વળી શકે. હવે કાસ્થિનું ઉદાહરણ જોઈએ તો આપણા કાનના સ્નાયુ એ બધા આવશે. એની અંદર જીભ અને કાન આ બંને કેવા બનેલા હોય, કાસ્થિના બનેલા હોય. આ યાદ રાખજો. ત્યાર પછી નીચે જોઈએ તો આપણને અહીંયા શું કરેલું છે કે આકૃતિ આપેલી છે, ને એની અંદર આપણે નીચે આપેલી આકૃતિની અંદર આપણા કોષોના નામ દર્શાવવાના છે. અંદર ચેતાકોષની અંદર ચેતાકોષ, શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુ તમને અહીંયા આપણને દર્શાવેલા છે. કોષ કેન્દ્ર તમારા આકૃતિ પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો. કોષ કેન્દ્ર અહીંયા હોય, અક્ષતંતુ કહેવાય સીધો ભાગ હોય, નીચે તંતુ જેવો ભાગ હોય એ ચેતાતંતુ, અને શિખાતંતુ હંમેશા ઉપરની તરફ હોય. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, નીચે આપેલી આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. હવે અહીંયા નામ શોધવાના કીધેલા છે. અહીંયા આ શેની આકૃતિ આપેલી છે, અધિચ્છદીય કોષની આપેલી છે આકૃતિ. તમને આ આકૃતિની અંદરથી શું કરવાનું, વાયુરંધ્ર. તો વાયુરંધ્ર ક્યાં આવેલું હોય, તો સૌથી અંદરની બાજુએ. બરાબર. પછી રક્ષક કોષો, એટલે આ બે જે હોય એ રક્ષક કોષો. બરાબર. સહાયક કોષો અને બીજું અધિસ્તરીય કોષો, એટલે આ. અને આ સહાયક કોષો એટલે આ જે હરિતકણ વાળો ભાગ દર્શાવેલો છે એ થશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 7. સ્થાનાંતરની વ્યાખ્યા આપી તેનો એસઆઈ એકમ, તે અદિશ રાશિ છે કે સદિશ રાશિ તે જણાવો. સ્થાનાંતરની પહેલી તો વ્યાખ્યા શું થાય, તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી લઘુત્તમ અંતરને પદાર્થનું શું કહેવાય, સ્થાનાંતર. અને સમયગાળાના ફેરફાર સાથે 1 મિનિટ. અથવા તો બીજી વ્યાખ્યા, આપેલ સમયગાળામાં એક દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને તેનું સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતરનો એસઆઈ એકમ શું થાય, તો મીટર થશે. અને તે સદિશ રાશિ છે. બરાબર. એટલે માપ અને દિશા બંને દર્શાવે. અને કોઈ પણ પદાર્થ, બીજો ક્વેશ્ચન, કોઈ પણ પદાર્થ દ્વારા અમુક અંતર કાપે છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, તો ઉદાહરણમાં હા, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. એટલે કે ક્યારે હોય, કે જ્યારે પદાર્થનું ગતિપથ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય, એટલે કે પદાર્થ એના એક જગ્યાએ હોય એમ. અથવા તો આપણે એ ઉદાહરણથી જોઈએ કે એક વિદ્યાર્થી પોતાના ઘરે સ્કૂલેથી ચાલીને જાય અને પાછો તે ફરી ઘરે જાય તો એને કાપેલું અંતર એ તેનું સ્થાનાંતર કેવું થાય, શૂન્ય. ત્યાંથી ત્યાં જાય અને એ જગ્યાએથી પાછો આવશે એમ. બરાબર. અહીંયા તમને તફાવત આપેલું છે વેગ અને પ્રવેગનો. વેગ એટલે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને શું કહેવાય, વેગ કહેવાય. અને પ્રવેગ કોને કહેવાય, કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને અથવા તો વધારાને શું કહેવાય, પ્રવેગ. વેગનું સૂત્ર શું થાય, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અને પ્રવેગનું વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વ્યાખ્યા ઉપરથી જ છે. જો વેગ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય, અને જો પ્રવેગ શૂન્ય હોય તો તે કેવો હોય, અચળ ગતિ એટલે કે નિયમિત ગતિમાં હોય. વેગનો એકમ શું થાય, મીટર પ્રતિ સેકન્ડ, અને પ્રવેગનું એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, વેગમાનનું માત્ર સૂત્ર લખો, એસઆઈ એકમ અને સદિશ કે અદિશ છે જે જણાવો. વેગમાનનું સૂત્ર શું થાય, સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે કે v બરાબર s ભાગ્યા t. બરાબર. અને એનું એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ, અને તે સદિશ રાશિ છે, એટલે કે માપની દિશા બંને દર્શાવે. વેગ અને અંતર અને વેગનો અહીંયા તફાવત આપેલો જ છે. અંતર એટલે ઝડપ, અને વેગ તો પદાર્થના એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. અને વેગ એટલે પદાર્થના એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને. ઝડપનો એક આપણે ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પણ ઋણ ના હોઈ શકે, જ્યારે વેગ ધન, ઋણ અને શૂન્ય પણ હોઈ શકે. ઝડપ એ અદિશ રાશિ છે, વેગ એ સદિશ રાશિ છે. બરાબર. ત્યાર પછી આગળ બીજા ક્વેશ્ચન જોઈએ. તમને નીચે પણ એક ક્વેશ્ચન આપેલો છે, જોઈ લેજો. આગળ અહીંયા તમને એક દાખલા જેવો આપેલું છે. ઉષા 90 મીટર
લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડે સુધી તથા તે માર્ગે પાછા ફરતા 180 મીટર કુલ અંતર 1 મિનિટમાં પૂરું કરે તો ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. આ 3 ગુણના દાખલા શરૂ થયા. આ 3 ગુણનો દાખલો છે આમ તો. તો અહીંયા જોઈએ તો પહેલું તો કુલ અંતર કેટલું, તો પુલની લંબાઈ કેટલી, તો અહીંયા 90 મીટર આપણને આપેલી છે. એક છેડાથી બીજા છેડાએ જતા એટલે 90 મીટર થાય અને પાછા ફરતા શરૂઆતથી ગણીએ તો 90 મીટર. એટલે કુલ અંતર કેટલું થયું, 90 + 90 એટલે 180. બરાબર. એક છેડેથી બીજા છેડે છે, બીજા છેડેથી પેલા છેડે આવતા 90 180 થાય. કુલ સમય કેટલો, 1 મિનિટમાં 60 સેકન્ડ થાય. અને સરેરાશ ઝડપ એટલે શું થાય, સરેરાશ ઝડપનું સૂત્ર શું થાય, કુલ અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય થાય તો અંતર કેટલું, તો 180 ભાગ્યા સમય કેટલો, 60 સેકન્ડ. બરાબર. તો એ કેટલા મળ્યા, 180 ભાગ્યા 60 કરીએ, 0 0 ઉડી જાય, 6 તરી 18 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ થાય ને. આ રીતે લખાય 180 ભાગ્યા 60, 0 0 જાય ને 6 તરી 18 એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ. અને સરેરાશ વેગ કેટલો, વેગ બરાબર શું થાય, કુલ સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય થાય એટલે સ્થાનાંતર કેટલું હતું, 0 0 ભાગ્યા 60 એટલે શું મળે આપણને, 0 મળશે. એટલે ઉષાની સરેરાશ ઝડપ 3 મીટર પ્રતિ કલાક અને સરેરાશ વેગ કેટલો, તો 0 થાય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને ગતિ એટલે શું અને એનું ઉદાહરણ લખવાનું કીધું છે. ગતિ એટલે શું, તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થને બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે એમ કહેવાય. બરાબર. અહીંયા તમને એક ઉદાહરણ પણ આપેલું છે કે કોઈ એક વિદ્યાર્થી સ્કૂલ બસની અંદર સ્કૂલ બેગ સાથે બેઠો છે. સ્કૂલ બસ તેની શાળા તરફ જઈ રહી છે. વિદ્યાર્થી સ્કૂલ બેગને જોઈએ તો તેને સ્થિર લાગે, એટલે કે અંદર બેઠો હોય એટલે એને સ્થિર લાગે. પણ જો વિદ્યાર્થી બસની બારીની બહાર તરફ જોઈએ તો તેને ઝાડ ને મકાન, વીજળીના થાંભલા બધું પાછળ ગતિ કરતું લાગે. એટલે આ વખતે વિદ્યાર્થી કોઈ મિત્રને રસ્તા પર ઉભો જોઈએ તો બસ વિદ્યાર્થીના અને બેગને જોઈએ તો એ પણ શું દેખાય, એને ગતિ કરતું દેખાય. બરાબર. ત્યારે તેને શું લાગે, રસ્તો અને ઝાડ એ બધું સ્થિર છે એવું લાગે. બરાબર. તો આ પરથી આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં તેનો આધાર પદાર્થ કયા સ્થળેથી અવલોકન કરે છે તેના પર રહેલો છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. બે ગતિમાન કાર A અને B માટે અંતર વિરુદ્ધ સમયનો અહીંયા તમને આલેખ આપેલો છે. અહીંયા કાર A અને કાર B નો પ્રારંભિક સ્થાન તમારે જણાવવાનું અને બીજું બંને કાર કયા સમયે ઉગમ બિંદુ કયા અંતર એકબીજાને દેખાય. તો એ જોઈએ આપણને એક આલેખ આપેલો છે. હવે અહીંયા એ કારનું પ્રારંભિક સ્થાન, હવે અહીંયા એ કાર અને એનું પ્રારંભિક સ્થાન અહીંયા જોઈએ, આ રેખા, આ કાર A થાય અને આ કાર B થાય. બરાબર. તો એનું પ્રારંભિક સ્થાન એટલે કે આ ઉગમ બિંદુ કેટલું, બંનેનું તો શું થાય, 0 થશે. બરાબર. તો એનું પ્રારંભિક સ્થાન કેટલું, તો 0 થી કેટલા મીટર અંતર આપેલું છે, તો 500 મીટર અંતરે દેખાશે. અને બંને કાર કયા કયા સમયે તેના ઉગમ બિંદુએ કયા અંતરે એકબીજાને જોવા મળે. તો અહીંયા જોઈએ તો બંને કારનું આ S1 અને S2 આપેલું છે આપણને. તો બંનેનું આ જે એક જ જગ્યાએ ઉગમ બિંદુ હોય, આ જે ઉગમ બિંદુ એ કયા અંતરે જોવા મળે, તો અહીંયા 40 જોવા મળશે. બરાબર. તો 40 સેકન્ડે એને સમયે આપણને એ જોવા મળશે. બરાબર. તો આપણે આ વિડીયો અહીંયા સુધી જ રાખીશું. હવે આગળના ક્વેશ્ચન તમારે નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર મળશે. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જો આની PDF જોઈતી હોય તો અંદર તમે કોમેન્ટ કરો PDF.